સૌની યોજનાના બીજા તબક્કા હેઠળ સાંભળો હવે જામનગર માનનીય ધારાસભ્ય શ્રી વિક્રમભાઈ આપનું અવિષય સૌની માનનીય લલિતભાઈ પ્લીઝ શાંતિથી સાંભળો બોલ્યા વગર નથી રહેવાતું આ જરૂર પડે ત્યારે બોલજો તમને તક આપીશ ત્યારે સૌની યોજનાના બીજા તબક્કા હેઠળ જામનગર શહેર માટે મહત્વના રણજીત સાગર ભાવનગર શહેર માટે શેત્રુંજી ડેમ અને રાજકોટ શહેરની જીવાદોરી સમાન ન્યારી એક ડેમમાં નર્મદાનું પાણી ટૂંક સમયમાં થોડા દિવસોમાં ચાલુ કરી દેવામાં આવશે। આ ઉપરાંત નર્મદાના પાણીની ઉપલબ્ધિ અનુસાર 35 જળાશયો અને 100 કરતા વધુ ચેકડેમ સમય અનુસાર ભરવામાં આવશે। સૌની યોજનાના ત્રીજા તબક્કામાં 2615 કરોડના કામ મંજૂર કર્યા છે, જેમાં ભાવનગર શહેરની પીવાના પાણી માટેની સૌથી વધુ જરૂરી જે સોર્સ છે, અમારા અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી અને અમારા વિભાવરીબેન અને અન્ય લોકોની જે માગણી હતી કે બોર તળાવને પણ સૌની યોજનામાં આવરી લો, એ અમે મંજૂર કરી દીધું છે। સૌરાષ્ટ્રની 22 સિંચાઈ હયાત યોજનાઓની નહેરો જે કટિંગ કેનાલમાં ફેરવી છે, એમાં ઉદ્વહન યોજના અમે ચાલુ કર્યું છે। એના કારણે 50,000 હેક્ટર જમીનમાં વધુ સારું પાણી એ લાભ મળવાનો છે। માન્ય અધ્યક્ષશ્રી, ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ મારફતે ડાર્ક ઝોન અને મહી નદીના વિસ્તારમાં જે પાણી આપીએ છીએ, એની પાછળ છેલ્લા 5 વર્ષમાં જે ઉદ્વહન સિંચાઈ યોજનાઓ છે, લિફ્ટ ઇરિગેશન, એની પાછળ 835 કરોડ ખર્ચ કરી અને 1,12,000 હેક્ટર જમીનને લાભ આપવામાં આવ્યો છે। માન્ય અધ્યક્ષશ્રી, બનાસકાંઠા જિલ્લામાં થરાદથી સીપુ ડેમ સુધીની પાઇપલાઇન નાખવાનું આયોજન હાથ ધર્યું છે અને 623 કરોડ રૂપિયાની યોજના એના માટે અમલમાં મૂકવાની વ્યવસ્થા આયોજન ચાલી રહ્યું છે। માન્ય અધ્યક્ષશ્રી, ચાલુ વર્ષે ઉચ્છલ, નિઝાર અને સોનગઢના આદિવાસી વિસ્તારોના 69,000 એકરમાં સિંચાઈની સુવિધા ઊભી કરવા ઉકાઈ જળાશય આધારિત 912 કરોડ રૂપિયાની યોજના અમલમાં મૂકી દીધી છે, એ પણ ચાલી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં તાપી, સોનગઢ અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં તાપી કરજણ લિંક પાઇપલાઇન ઉદ્વહન એટલે કે લિફ્ટ ઇરિગેશન યોજનાનું 715 કરોડ રૂપિયાનું કામ આયોજન કરવામાં આવ્યું છે। એનો લાભ 73 ગામો અને 21,770 હેક્ટરને એનો લાભ મળશે અને 100 ચેકડેમ પણ એનાથી ભરવામાં આવશે। માન્ય અધ્યક્ષશ્રી, કડાણા દાહોદ પાઇપલાઇનના લાભિત વિસ્તાર સિવાયના દાહોદ જિલ્લાના બાકીના વિસ્તારમાં 4500 એકર વિસ્તાર માટે 185 કરોડની યોજના આગામી વર્ષે શરૂ કરવાનું આયોજન છે। માન્ય અધ્યક્ષશ્રી, એક નવી જાહેરાત પણ હું કરું છું। પાનમ હાઈ લેવલ કેનાલ આધારિત 215 કરોડની યોજના પંચમહાલ જિલ્લાના પૂર્વ પટ્ટી વિસ્તાર માટે અમારા ધારાસભ્યો માન્ય સીકે રાહુલજી, માન્ય જેઠાભાઈ મરવા, અન્ય ધારાસભ્યો, સંસદ સભ્યો, એમની લાગણી હતી કે પાનમનું વિસ્તાર વધારો, એના માટે 250 કરોડ રૂપિયાનું આયોજન અમે હાથ ઉપર લેવાની મંજૂરી આપી છે। માન્ય અધ્યક્ષશ્રી, ચેક ડેમ જૂના હોય રિપેર કરવા, તળાવ ઊંડા કરવા, એના માટે આ નવા વર્ષે 329 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। નર્મદા યોજના, માન્ય અધ્યક્ષશ્રી, આપણે જાણીએ છીએ કે નર્મદાની પૂરેપૂરી ઊંચાઈ પૂર્ણ થઈ ચૂકી છે। આપણે જાણીએ છીએ કે એની 458 કિલોમીટરની મેઇન કેનાલ, 37 બ્રાન્ચ કેનાલ, 2670 કિલોમીટર
પૂર્ણ થઈ છે. નહેરના માળખામાં 71,748 કિલોમીટર પૈકી 60,427 કિલોમીટર 84% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. 2001 થી 18 સુધીમાં નર્મદા યોજના માટે સાંભળજો બધા, ખાસ જરૂરી છે આપણા માટે. અત્યાર સુધી 2001 થી 2018 સુધીમાં નર્મદા યોજના માટે 51,786 કરોડ રૂપિયાનો ગુજરાતની સરકારે ભારત સરકારના સહયોગથી ખર્ચ કરેલ છે. આ યોજનાથી 9,083 ગામો અને 166 શહેરોને પીવાનું પાણી અત્યારે આપણે આપી રહ્યા છીએ. માન્ય અધ્યક્ષશ્રી, કચ્છ જિલ્લો એ સરહદી જિલ્લો છે, ખૂબ અછતગ્રસ્ત જિલ્લો છે. ત્યાં આગળ આ વખતે 357 કિલોમીટરના કચ્છ બ્રાન્ચ કેનાલ પૈકી 322 કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે. તેમાંથી નીકળતી વાંઢિયા ગગોદર સબ બ્રાન્ચ કેનાલનું કામ પૂર્ણ થયેલ છે અને કચ્છ જિલ્લામાં અત્યારે 698 કરોડના કામો પ્રગતિ હેઠળ છે. અને અમારા બધા કચ્છ જિલ્લાના હોય અન્ય ધારાસભ્યશ્રી હોય સતત એનું ફોલોઅપ કરે છે. બધા ધારાસભ્યો નામ નહીં લઉં બધા, એટલે એમનો પણ આભાર માનું છું. અને કચ્છ જિલ્લામાં જે પમ્પિંગ સ્ટેશન વગેરે કરીએ છીએ એના માટે આ વર્ષે નવા 892 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. માન્ય અધ્યક્ષશ્રી, મારો વિભાગ આરોગ્ય વિભાગ, પ્રજાનો વિભાગ, જરૂરિયાતનો વિભાગ. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતમાં 9,231 પેટા આરોગ્ય કેન્દ્ર, 4199 પીએચસી, 128 મેડિકલ હેલ્થ યુનિટ, 663 સીએચસી, 35 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, 20 ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, 16 મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ. આ વિશાળ માળખું કાર્યરત છે. મારે લાંબી વાત નથી કરવી, કોણ લાભ લે છે એનો આંકડો આપી દઉં. ગયા વર્ષે કુલ 3,82,00,000 દર્દીઓએ સરકારી હોસ્પિટલમાં ઓપીડીનો લાભ લીધો અને 43,30,000 દર્દીઓએ અંદરના દર્દી તરીકેની સારવાર મેળવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, હવે ખાસ અગત્યની બધાને ગમે એવી આખા ગુજરાતનો આનંદ થાય એવી જાહેરાત કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, આપણે જાણીએ છીએ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશના 50 કરોડ નાગરિકોને આરોગ્યની સુરક્ષાનું કવચ પૂરું પાડવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અમલમાં મૂકી છે. અને 2011માં જે લિસ્ટ બન્યું હતું આર્થિક અને સામાજિક રીતે પછાત લોકોનું, એવા લોકોને આયુષ્માન ભારત યોજના અંતર્ગત વર્ષે 5 લાખ રૂપિયા સુધીની આરોગ્યની તમામ સારવાર, ઓપરેશન, દવા બધું જ મફત એ અમલમાં મૂકી દીધું છે. હવે મારા સાહેબ એમાં જણાવતા આનંદ થાય છે કે અમે મુખ્યમંત્રીશ્રીએ, અમારા વિભાગના અધિકારીઓએ, અમારા કેબિનેટના સિનિયર મંત્રીઓએ બધાએ વિચાર કર્યો કે ભારત સરકાર જો 5 લાખ આપે છે તો આપણે તો મહાવાત્સલ્યમાં 3 લાખનો લાભ આપીએ છીએ. એટલે ભારત સરકારમાં આપણે સાહેબ પૂછાવરાયું. મને આનંદ છે કે માનનીય રાજેન્દ્રભાઈ ત્રિવેદી નામ ના દેવાય પણ માફી માંગુ છું, આપણા અધ્યક્ષશ્રીએ મહા યોજનાના કાર્ડ વડોદરાના નાગરિકોને મળે એ માટે 2 વખત કેમ્પનું આયોજન કર્યું અને 10,000 ગરીબ લોકોને મહા યોજનાના કાર્ડ એમના મિત્રો દ્વારા, શુભેચ્છકો દ્વારા, કાર્યકરો દ્વારા કરી આપ્યા. એક વખત મુખ્યમંત્રીશ્રી અને અમે ગયેલા, હમણાં હું ગયો, અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ પણ ઉપસ્થિત હતા. એ વખતે રજૂઆત થઈ. અધ્યક્ષશ્રીએ કહ્યું, જીતુભાઈએ કહ્યું કે નીતિનભાઈ એવું કંઈ થાય કે આ 3 લાખ વાળું 5 લાખ થાય. મેં કીધું વિચાર કરી જો. સીએમ સાહેબને વાત કરી, અધિકારીઓને વાત કરી, ભારત સરકારમાં પૂછાવરાયું, આપણે સ્કીમ મૂકી, ભારત સરકારે સંમતિ આપી, લેખિત રેકોર્ડ ઉપર સંમતિ લઈ લીધી અને એ સંમતિના આધારે આજે હું જાહેરાત કરું છું કે હવે મા વાત્સલ્ય યોજનામાં જે આપણા લગભગ 68 લાખ પરિવારો
અત્યારે નોંધાયેલા છે એ 68 લાખ પરિવારોને હવે 3 લાખ રૂપિયાની વાર્ષિક સહાયના બદલે 5 લાખ રૂપિયા આ વાત્સલ્યના લાભાર્થીઓને 5 લાખની સારવાર. માન્ય નીતિનભાઈ, હું પણ આપનો આભાર માનું છું. આભાર સાહેબ, આપની લાગણી હતી, બધાની લાગણી હતી. અમારા અધ્યક્ષશ્રી તો પત્ર લખે તો મને વડોદરાથી આવી. માન્ય અધ્યક્ષશ્રી, બીજું પણ એક સુધારો કરું છું. કોણે? અરે ભાઈ, બધાનો આભાર. મારી પાસે આયા હોય બધાનો આભાર. તમારે ઘેર બોલ્યા હોય મને ખબર નથી. મારી પાસે આવ્યા હોય એમનો આભાર. ચલો હવે પ્લીઝ મારું ઘર ઉપર ધ્યાન રાખો. માનનીય અધ્યક્ષશ્રી, બીજી અગત્યની જાહેરાત કરું છું કે મા વાત્સલ્યમાં અત્યાર સુધી લાભાર્થી થવા માટે વાર્ષિક 3 લાખની આવક મર્યાદા હતી. આમાં પણ લોકોની લાગણી હતી, બધા ધારાસભ્યોની લાગણી હતી, પ્રદેશ અધ્યક્ષનું પણ અમને સૂચન હતું, અધ્યક્ષ સાહેબનું પણ સૂચન હતું, અમારા મંત્રીશ્રીઓએ પણ કેબિનેટમાં ધારાસભ્યોએ પણ પક્ષની મિટિંગમાં લાગણી વ્યક્ત કરેલી કે આ બધું કરવાના હોય તો આવક મર્યાદા પણ વધારો. માનનીય અધ્યક્ષશ્રી, મને ગુજરાતની વિજયભાઈ રૂપાણીની ભારતીય જનતા પક્ષની અમારી આ સંવેદનશીલ ગરીબ મધ્યમ વર્ગ લક્ષી સરકાર તરફથી જાહેરાત કરતા આનંદ થાય છે કે મા વાત્સલ્ય યોજનાની મર્યાદા આવકની 3 લાખથી વધારી 4 લાખ રૂપિયા કરીએ છીએ. એટલે લગભગ નવા 15 લાખ પરિવારો હવે એમાં જોડાઈ શકશે. 15 લાખ પરિવાર, એક પરિવારના 5 વ્યક્તિ ગણો તો નવા 75 લાખ લોકોને આપણે લાભ આપી શકીશું. આભાર. હજુ બોલવાનું છે તે બોલજો. બધામાં આવશે, હજુ ખુશ થઈ જશો. માન્ય અધ્યક્ષશ્રી, મેડિકલની સીટો પણ આપણે સતત વધારે જઈએ છીએ અને ભૂતકાળમાં જે 2001-2માં 1275 સીટો હતી એ વધારી 4150 મેડિકલની MBBSની અમારી સરકારે કરી છે. વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ શરૂઆત થઈ, એનો આપણને આનંદ છે. અને મને આનંદ છે કે ટૂંક સમયમાં હજુ એક નવી મેડિકલ કોલેજ અમારા પંકજભાઈ દેસાઈ, દંડક શ્રી દેવસિંહ, અમારા સંસદ સભ્ય સતત પ્રયત્ન કરી રહ્યા છે કે નડિયાદની મેડિકલ કોલેજ ને પણ ઝડપથી મંજૂરી મળી જાય તો એ કોલેજ પણ આ વર્ષે શરૂ થશે, એટલે એ પણ આપણે કરી શકીશું. માન્ય અધ્યક્ષશ્રી, હવે બીજી પણ હું કર્મચારી લક્ષી જાહેરાત કરું છું. આશા ફેસિલેટર બહેનો, ગયા વર્ષે આશા વર્કરને આપણે પગારને માનદ વેતન વધાર્યું, પણ એમની ઉપરી એવી ફેસિલેટર બહેનો બાકી હતી. એમના માસિક મહેનતાણામાં 2000 રૂપિયાનો વધારો કરવાની હું જાહેરાત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, પાલનપુર અને દાહોદ મેડિકલ કોલેજ ચાલુ થઈ ચૂકી છે. અમારા સાથી પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી અને અન્ય મિત્રોએ ગલબાભાઈ પટેલ જે ટ્રસ્ટ બનાવ્યું છે, મોટામાં મોટા દૂધ ડેરીના સહકારી કાર્યકર હતા, એમની નામથી આ જોડાયેલી મેડિકલ કોલેજ શરૂ થઈ ચૂકી છે. દાહોદની શરૂ થઈ ચૂકી છે. હવે નવી નડિયાદ, વિસનગર અને અમરેલી 3 કોલેજ ચાલુ થાય એમાં સરકાર મદદ કરી રહી છે. પછી મળજો ને, રૂબરૂ આવજો ને યાર, અહીં જ બધું યાદ આવે છે. માન્ય અધ્યક્ષશ્રી, એશિયાની પ્લીઝ મિર્જાભાઈ, નહીં બોલો એટલો ફાયદો થશે. એશિયાની સૌથી મોટી, માન્ય અધ્યક્ષશ્રી, ખૂબ અગત્યનું છે, એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ જેને મેડિસિટી કેમ્પસ કહીએ છીએ, એમાં ગુજરાતના આરોગ્ય વિભાગ તરફથી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 1200 પથારીની નવી સિવિલ હોસ્પિટલ, પેલી જૂની 2000ની તો ખરી, નવી 1200 પથારી અને નવી કેન્સર હોસ્પિટલ, નવી આંખની હોસ્પિટલ અને નવી ડેન્ટલ હોસ્પિટલ, બધું થઈ 1450 કરોડના ખર્ચે એનું કામ પૂર્ણ થયું છે. મને જણાવતા આનંદ થાય છે કે માનનીય વડાપ્રધાન
નરેન્દ્રભાઈના વરદ હસ્તે આગામી 4મી તારીખે એનું લોકાર્પણ આપણે કરીશું. માન્ય અધ્યક્ષશ્રી, એવી જ રીતે નવી કિડની હોસ્પિટલ અને નવી યુએન મહેતા કાર્ડિયાક હોસ્પિટલ, જે બાળકોના હૃદયના રોગની એશિયાની મોટામાં મોટી હોસ્પિટલ છે, એનું કામ પણ લગભગ પૂર્ણ થવા ઉપર છે. એનું પણ ટૂંકમાં આપણે ઉદ્ઘાટન કરી દર્દીઓની સેવામાં મૂકીશું. માન્ય અધ્યક્ષશ્રી, ગાંધીનગર અને સોલા સિવિલ હોસ્પિટલ બંનેનું પણ વિસ્તૃતિકરણ કરવાનું કામ સેંકડો કરોડ રૂપિયાના ખર્ચે અમે હાથ ઉપર લીધું છે, એનો પણ લાભ મળશે. માન્ય અધ્યક્ષશ્રી, ભારત સરકારે પણ આપણને 1200 કરોડ રૂપિયાનું બજેટ ફાળવી સૌરાષ્ટ્રમાં રાજકોટ પાસે ગુજરાતની એમ્સ હોસ્પિટલ મંજૂર કરી છે. એ બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો હું ખૂબ ખૂબ આભાર આપણા સૌ વતી માનું છું. થેન્ક યુ. માનનીય અધ્યક્ષશ્રી, મહિલાઓ તો 50% વસ્તી સમાજ જીવનમાં અને ધરાવે છે, ત્યારે મહિલાલક્ષી નિર્ણય પણ અમે કર્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, રાજ્યની 1.5 લાખ વિધવા બહેનોને અત્યાર સુધી 1000 રૂપિયા પેન્શન ચૂકવવામાં આવે છે. એમાં એક શરત હતી, જે બહેનોને લાભ નથી મળતો. શરત એવી હતી કે એ વિધવા બહેનનો દીકરો 18 વર્ષનો થઈ જાય, પુખ્ત વયનો, તો લાભ બંધ થઈ જતો હતો. મુખ્યમંત્રીશ્રી, અમે બધા કેબિનેટના મંત્રીશ્રીઓ ત્યારે બેઠા હતા, ત્યારે વિચાર કર્યો કે કાલે 17 વર્ષનો હોય, આજે 18 વર્ષનો થઈ જાય, તો એવો તો શું ફેર પડે છે કે એની માની આવક બંધ થઈ જાય. એટલે અમારી સંવેદનશીલ ભાજપની સરકારે નિર્ણય કર્યો છે કે એ શરત હવે રદ કરીએ છીએ અને વિધવા મહિલાનો દીકરો ગમે તે ઉંમરનો હશે પણ એમનું પેન્શન એ યથાવત ચાલુ રહેશે. બીજો પછી કહેજો. બીજો નિર્ણય પણ માન્ય અધ્યક્ષશ્રી કર્યો છે કે અત્યાર સુધી 1000 રૂપિયા પેન્શન અપાતું હતું, એક તો શરત કાઢી નાખી, બધી બહેનોનો પેન્શન મળશે, અને જે 250 રૂપિયાનો વધારો કરવાની પણ 1000ના બદલે 1250 કરવાની હું જાહેરાત કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, ઉપરોક્ત બે નિર્ણય જે થયા ગરીબ વૃદ્ધા મહિલા વિધવાઓ માટે, એના કારણે 349 કરોડનો ખર્ચ થશે અને લગભગ 2.25 લાખ વિધવા ગરીબ બહેનોને એનો લાભ મળશે. માન્ય અધ્યક્ષશ્રી, આંગણવાડી આપણે બધા જોઈએ છીએ કે આંગણવાડીમાં બાળકોને પૌષ્ટિક શુદ્ધ ખોરાક નિયમિત રીતે મળે છે અને એમનું જીવન ધોરણ પણ ઘણું સુધર્યું છે. એ આંગણવાડી 53,000 જે છે એ આંગણવાડીમાં કાર્યરત બહેનોને અત્યારે 6,300 રૂપિયા જે માનદ વેતન આપવામાં આવે છે, એમાં મહિને 900 રૂપિયાનો વધારો કરી 7,200 રૂપિયા આંગણવાડીની બહેનોને આપવામાં આવશે. અને તેડાગર બહેનોને જે અત્યારે રકમ આપવામાં આવે છે 3200 રૂપિયા, એમાં 250 રૂપિયાનો 450 રૂપિયાનો વધારો કરી એ બહેનોને 3650 રૂપિયા આપવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, મહિલાઓ, બાળકો, કિશોરીઓ, ધાત્રી માતાઓને પૂરતો પોષક આહાર મળી રહે એ માટે અમે વર્ષે 2283 કરોડ રૂપિયા ગુજરાત સરકાર ગરીબ બહેનો માટે, કુપોષિત બાળકો માટે, ખાસ કરી આદિજાતિ વિસ્તારમાં દૂધ સંજીવની યોજના, પૂરતો પોષક આહાર આપવો, સગર્ભા માતાઓને કે જે બહેનો પ્રેગ્નન્ટ હોય એમને સહાય કરવી, એ બધું અમે કરીએ છીએ. માન્ય અધ્યક્ષશ્રી, શિક્ષણ વિભાગ અમારા સિનિયર મંત્રી માનનીય ભૂપેન્દ્રસિંહ અને માનનીય વિભાવરીબેન જેનું નેતૃત્વ કરે છે, એ વિભાગને પણ હવે ખૂબ મોટી વ્યવસ્થાઓની યોજનાઓ આપી છે.
માનનીય અધ્યક્ષશ્રી, છેલ્લા 5 વર્ષમાં અમારી સરકારે શિક્ષણ વિભાગને 1,13,000 કરોડ રૂપિયા ફાળવી આપ્યા છે અને એના દ્વારા વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્સવ, સ્કોલરશીપ, ગુણોત્સવ, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન જે બધાને લાભ મળે છે, ટેબ્લેટ વિતરણ 6 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને આધુનિક ટેબ્લેટ આપણે વિના મૂલ્યે 1,000ની ટોકન કિંમતે ફાળવી આપ્યા, સ્ટાર્ટઅપ, વિદ્યાદીપ, વિદ્યાલક્ષી બોન્ડ, રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ બાળકોને એડમિશન, એમની ફી સરકાર પર જ, એ મફત નથી, સમજી લેજો. રાઇટ ટુ એજ્યુકેશનમાં જે વિદ્યાર્થીને ખાનગી શાળામાં પ્રવેશ મળે એની ફી ગુજરાત સરકાર ભરે છે. કોઈ મફત ના માનતા કે અમે કાયદો કર્યો એટલે તમે કરો છો, એની રકમ સરકાર આપે છે. આ બધું જ કામ અમે કરીએ છીએ. 5 વર્ષની અંદર 27,250 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી છે. મને આનંદ છે કે ભૂતકાળની સરકારો વખતે કોણ હતું, ભૂતકાળમાં બધાને ખબર છે, એ સરકારો વખતે જે ગુજરાતનો સ્કૂલો છોડી જવાનો ડ્રોપ આઉટ રેશિયો 25-30% વચ્ચે હતો, એ અમારી સરકારે સતત પ્રયત્ન કરી મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ કન્યા કેળવણીને જે વજન આપી કામ ઉપાડ્યું, એના કારણે 25-30%માંથી ઘટી ફક્ત 1.42%એ અમે પહોંચાડ્યો છે. ગુજરાતના તમામ બાળકો સ્કૂલોમાં જાય છે. માનનીય અધ્યક્ષશ્રી, મધ્યાહન ભોજન, દૂધ સંજીવની અને અન્ન ત્રિવેણી આ યોજનાઓ પાછળ 1,780 કરોડનો ખર્ચ કર્યો છે અને 54,52,000 વિદ્યાર્થીઓને આ યોજનાનો નિયમિત સતત લાભ મળે છે. નમો ટેબ્લેટ મેં કહી દીધું, 386 કરોડના ટેબ્લેટ બીજેપીએ નક્કી કર્યું, ભૂપેન્દ્રસિંહને બધા અમે આગળ વધાર્યું કે આઈટીઆઈના વિદ્યાર્થીઓને મફત આપવાનું, અને આઈટીઆઈના વિદ્યાર્થીઓને અમારા દિલીપજી ઠાકોરની લાગણી હતી શ્રમ રોજગાર વિભાગની કે આઈટીઆઈમાં ગરીબ મધ્યમ વર્ગના ઓછું ભણેલા વિદ્યાર્થીઓ આવે ત્યારે મફત ટેબ્લેટ આપો, તમે મફત ટેબ્લેટ એમને આપી રહ્યા છીએ. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના સામાજિક સમરસતા માટે જે અમે શરૂ કરી છે એની પાછળ 1,055 કરોડ જેટલો ખર્ચ કર્યો છે અને 80 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ એનો લાભ મેળવે છે. ગયા 2 વર્ષમાં 3 યુનિવર્સિટીમાં 107 કોલેજ, 110 ગ્રાન્ટેબલ કોલેજમાં સરકારી ખર્ચે ટેકનોલોજીને ઉપયોગી ફ્રી વાઈફાઈની સુવિધા સરકારે કરી આપી છે. તો વિદ્યાર્થીઓ પોતાના લેપટોપમાં, પોતાના ટેબ્લેટમાં એ વાઈફાઈના માધ્યમથી ઇન્ટરનેટ મેળવી આખી દુનિયા જોડે એ જોડાયેલા રહે. ખેલ મહાકુંભ, ગુજરાતીઓ એટલે ખાઈ પીને શાંતિથી રહેવાવાળા, ગુજરાતીઓ એટલે બહુ રમતવીર નહીં, આવી એક જે ભૂતકાળની ટીકા થતી હતી આખા ગુજરાતની, એને પૂછી નાખવા નરેન્દ્રભાઈના સમયમાં ખેલ મહાકુંભ અમે જે શરૂ કર્યો હતો એની ટૂંકમાં જો વિગત આપું તો 35 લાખ ખેલાડીઓએ ફક્ત ગયા વર્ષનો આંકડા આપું છું 2018માં 35 લાખ વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો. રમશે ગુજરાત, જીતશે ગુજરાત કર્યું. 1,24,000 ખેલાડીઓને ખાલી વાતો નહીં, 30 કરોડ રૂપિયાના ઇનામ અમારી સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓને આપ્યા, કોઈ પણ રમત હોય. અને એના કારણે જે ગુજરાત ઇન્ટરનેશનલ ગેમમાં પાછળ રહેતું હતું એ ગુજરાતના 4 વિદ્યાર્થીઓ ઇન્ટરનેશનલ ગેમમાં મેડલ લઈ આવ્યા, હજુ આગળ વધી રહ્યા છે. સામાજિક ક્ષેત્ર માન્ય અધ્યક્ષશ્રી, સમરસ છાત્રાલય એ પણ મોદી સાહેબની કલ્પના હતી, એને અમે વધુ ને વધુ ઝડપે અમલમાં મૂકીએ છીએ. ગ્રાન્ટીન, આશ્રમ શાળાઓ, છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓ 44,000 વિદ્યાર્થીઓ એમાં અભ્યાસ કરે છે. આ 44,000 તમામ વિદ્યાર્થીઓને રહેવાની, જમવાની, ભણવાની તમામ સુવિધા સરકાર વિના મૂલ્યે આપે છે અને ગયા વર્ષે 66 કરોડ રૂપિયા એના માટે સરકારે ખર્ચ કર્યો છે. રાજ્યમાં 33,60,000 વિદ્યાર્થીઓને
મફત ગણવેશ 3 જોડી અમે આપીએ છીએ. એ આપવા માટે 278 કરોડ રૂપિયા સરકારે ખર્ચ કર્યો છે. એટલે ગરીબને પણ સમાન ભેર સારો યુનિફોર્મ પહેરી બાળક સ્કૂલમાં જાય એ અમે કરી રહ્યા છીએ. માનનીય અધ્યક્ષશ્રી, સામાજિક અને શૈક્ષણિક રીતે જેને આપણે ઓબીસી કહીએ છીએ એ સમાજના 774 ગ્રાન્ટ ઇન એડ છાત્રાલય, 63 સરકારી છાત્રાલય, 188 આશ્રમ શાળા અને 33 રેસિડેન્ટ નિવાસી શાળાઓ જે ચાલે છે એમાં 82,000 વિદ્યાર્થીઓ જે ભણે છે એમને પણ વિના મૂલ્યે રહેવા, જમવા, ભણવાની વ્યવસ્થા સરકાર દ્વારા ગયા વર્ષે 175 કરોડનો ખર્ચ કરી અને આપવામાં આવી છે. તો એ પણ ઓબીસી સમાજ આવી ગયો, એસસી એસટી સમાજ આવી ગયો અને લાખો વિદ્યાર્થીઓ રહેવા, ભણવાનું, જમવાનું બધું સરકાર તરફથી વિના મૂલ્યે સામાજિક ઉત્થાન માટે, સામાજિક સમરસતા માટે અમે કરીએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, અત્યારે સામાજિક સમરસતા માટે જે છાત્રાલય અમે બનાવ્યા છે, સમરસ છાત્રાલય, એમાં અત્યારે 10,500 વિદ્યાર્થીઓ રહે છે અને એમને પણ બધી જ સુવિધા મફત આપીએ છીએ અને એના માટે પણ 35 કરોડનો ખર્ચ કર્યો છે. અને મને જણાવતા માનનીય અધ્યક્ષશ્રી આનંદ થાય છે કે આ વર્ષે ઈશ્વરભાઈ અમારા મંત્રીશ્રીની લાગણી હતી, વિજયભાઈની લાગણી હતી કે નવા 8 છાત્રાલય રાજ્યમાં જુદા જુદા સ્થળોએ બનાવવામાં આવે એ માટે નવા વધુ 8 સમરસ છાત્રાલય આ વર્ષના બજેટમાં અમે જોગવાઈ કરી છે. માનનીય અધ્યક્ષશ્રી, વૃદ્ધો તો આપણા વડલા સમાન છે, આપણા વડીલો છે, એમનું સન્માન એ આપણી જવાબદારી છે. એટલે રાજ્યના 7.5 લાખ વૃદ્ધ વડીલો જેમને સરકાર તરફથી વૃદ્ધ પેન્શન જે આપવામાં આવતું હતું એમાં 50%નો વધારો કરી 750 રૂપિયા આપવાની હું જાહેરાત કરું છું. અને એના કારણે વર્ષે 222 કરોડનો વધારાનો ખર્ચ થશે અને કુલ ગુજરાતના આ વૃદ્ધોને 669 કરોડ રૂપિયા આપણે આપીશું. માનનીય અધ્યક્ષશ્રી, બિન અનામત શૈક્ષણિક આર્થિક વિકાસ નિગમ સતત કામ કરી રહ્યું છે. અમારા ચેરમેન ઉલાસરા સાહેબ હોય, અમારા અન્ય આયોગના ભાઈ હંસરાજભાઈ હોય, સામાજિક સમરસતા માટે સતત ડિરેક્ટરો સહિત કામ કરી રહ્યા છે અને એમને પણ વધુને વધુ અમે સહાય કરી રહ્યા છીએ. માનનીય અધ્યક્ષશ્રી, જે આપણા ઓબીસી, એસટી, એસસી અને લઘુમતી એ સમાજો માટે ગુજરાત સરકાર 8 નિગમો ચલાવે છે. 8 નિગમોને સરકાર 100 કરોડ રૂપિયાની સહાય કરતી હતી ભારત સરકારની યોજનાઓ વગેરેનો લાભ લેવા. અમારા બધા સભ્યોની લાગણી હતી, અમારા ઓબીસી, એસટી, એસસી ધારાસભ્યોની લાગણી હતી કે ફંડ વધારવામાં આવે. મને જણાવતા આનંદ થાય છે કે 100 કરોડના ફંડમાં 1.5 ગણો વધારો કરી હવે 150 કરોડ રૂપિયા આ નિગમોને રાજ્ય સરકાર ફાળવશે. મને અધ્યક્ષશ્રી, થોડી ભૂલો પણ કમનસીબે લોન લેનારા કરે છે કે સમયસર લોન પૂરી પાછી ભરતા નથી, એના કારણે